જાણતા હતા. એટલે કેવું બોલો, મારા દીકરા તો બધા મરી ગયા યુદ્ધમાં, પણ હવે મારા ભાઈના દીકરા એ મારા જ છે ને મારો ભીમ ગયો ક્યાં? ભાઈ આય બેટા, કેવું મીઠું બોલે. આમાં વળો ઓગળી જાય કાં ડાયાબિટીસ થઈ જાય, આવું મીઠું બોલે. હા, અત્યારે તો ભીમય ઓગળી ગયો. અરે કાકા બોલાવે છે, લાય હું ભેટી પડું. ભગવાને બાવડું પકડી લીધું, ઉભો રે, તું આ ડોહાન જાણતો નથી. હા, એ બોલે છે એવો છે નહીં, છે એવો એ બોલતો નથી. અને વજ્રનું બનાવેલું ભીમનું પૂતળું આપ્યું, અને એની જયારે બથ ભરી ભૂકો કરી નાખ્યો ત્યારે ખબર પડી પાંડવોને કે આને અંદર હું ભર્યું હતું ને બહાર હું બોલતો હતો. એટલે જયારે આવા માણસોને પણ ઓળખી લેવા. બેદલ મુખથી મીઠા બોલે, એની વાતુમાં વરમાન બોલે. એટલે જેને રાગ દ્વેષ અંદર છે એ બહાર દેખાતો નથી, અને બહાર દેખાય છે એવો અંદર હોતો નથી. પણ આ રાગ દ્વેષ રહિત હોય એ શુદ્ધ છે. અને રાગ દ્વેષ યુક્ત જેનો સ્વભાવ હોય એ અશુદ્ધ છે. એ ક્યારેય સુખી થતો નથી, બીજાને સુખી થવા દેતો નથી. આવો માણસ બીજાને પણ સુખી થવા ના દે. ઘરમાં હોય, કુટુંબમાં હોય, સમાજમાં હોય, કોઈને સુખી થવા દે નહીં. આણંદ કે પરમાણદા માણસે માણસે ફેર, 1 લાખ દેતા ના મળે, બીજા તાંબિયાના 13, એક વિદેશ પડ્યો ના વિહરે, એક પાસે બેઠો ના પોસાય. આ તો પણ મહત્વનું છે કે અશુદ્ધ સ્વભાવનો માણસ કોઈને શાંતિ લેવા દે નહીં, પરંતુ તેને શુદ્ધ અર્થાત રાગ દ્વેષ રહિત અવશ્ય બનાવી શકીએ છીએ. જેનામાં રાગ દ્વેષ છે એને કાઢીને આપણે શુદ્ધ કરી શકીએ, પણ તરત થતો નથી. એવો કોઈ કીડો નથી કે ચીપિયાથી પકડીને આપણે એને બહાર કાઢીએ. ધીમે 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 જ્ઞાન આવતું જાય, પોઝિટિવિટી આવતી જાય, ત્યારે નેગેટિવિટી બહાર જતી જાય. આ આપણે મંદિરે જઈએ ને એટલે આપણામાં જે નેગેટિવ ઉર્જા હોય ને એ ધીમે ધીમે બહાર જાય. કારણ કે આપણો આત્મા શુદ્ધ કરવો હોય છે, તો કોઈ જગ્યા તો એવી છે જ. ઘણી વખત કપડું ધોવું હોય તો કાં હાથથી મહળી ધોવું પડે, નહીતર વોશિંગ મશીનમાં નાખવું પડે, અને કાં તો ધોબીને ત્યાં મોકલવું પડે. પણ એમનેમ ડાઘ જતા નથી. ધોવાનું છે તો ધોવું કેવી રીતે? તો મન ધોવાનું છે, અને મનને ધોવું હોય તો અંદરથી રાગ દ્વેષ કાઢવો હોય તો મારે સત્સંગ લાવવો પડે. કારણ કે પેલું કાઢવા બેસ્યું તો નીકળશે નહીં, સત્સંગ લાવવો પડે. અને સત્સંગ લાવીએ ને ત્યારે સાચી જિંદગી આપણને સમજાય. ત્યાં સુધી તો આપણે અહમ જ જીવતા હોઈએ. હું કોણ? મૂછે લીંબુ લટકાવવા વાળો. પણ એ લીંબુ લટકાવવા વાળો પણ જતો રહેવાનો છે. જીવન જોબન રાજ ધન અવિચળ રહે ન કોઈ. આ જીવન છે ને એ કાયમી રહેવાનું નથી. વેંતેકના હતા ત્યાંથી આવડા થયા, પણ જુવાની આવી, બુઢાપો આવ્યો, જીવન જોબન, જુવાની આવે કાયમ રહેવાની નથી. આમ તો ખરેખર જોવા જાય ને તો જુવાની હારી ઓછી છે. આ બુઢાપાના ડખા, અને કાં તો પછી બુઢાપો ઓછો હોય પણ દાડા મોટા લાગતા હોય, એવું હોય. ખરેખર તો આપણી જિંદગીના અમુક શબ્દો ગુજરાતીમાં આપણે કહીએ છીએ ને, 20 વર્ષનો થયો એટલે 20 વર્ષ, 20 એટલે ઝેર થાય, પછી ઝેર રેડાણું, અને 30 પૂગ્યો ને ત્યાં ઉપાધિના પોટલા. હા, અને પછી 31 32 એ તો 13 મેરી ચાલુ થઈ ગઈ. પણ જો હરખો ચાલે એ પૂગ્યો ને બધાયનું કરતા કરતા તો સમાજમાં 40, નહીતર 40 નહીં. પછી 41 42 43 જોવાની તાલી દઈને હાલતી થઈ, અને 60 પૂગ્યા. આમ તો 50 ગણે છે શાસ્ત્રની દ્રષ્ટિએ, પણ આપણે વનમાં તો જાતા જ નથી. હવે વન જંગલ રહેવા નથી દીધો તો વનમાં ક્યાં જવાના છે? તોય આપણે વનમાંથી શરૂઆત કરવાની. 58 તો સરકારી ઓફિસરો નહીં રજા દઈ દે કે હવે ઘે બેહો. અને 60 જો હકણો રહ્યો તો 6ઠી મંડાણી, નહીતર 60 બુઢી નાઠી.
હા, 60 પછીની જે જિંદગી છે ને એ જ આપણા માટે બોનસની છે. અને પછી જે જિંદગીમાં રહી ગયું છે એ 60 વર્ષે ભક્તિ કરવાની છે. માણસ એમ કે હું નિવૃત્ત થયો. નિવૃત્ત માણસ જીવનમાં થતો જ નથી મરે ત્યાં સુધી. તો અહીંથી નિવૃત્ત થયો ત્યાં પ્રવૃત્ત થવાનું. તો શેમાંથી? વ્યવહાર, સમાજ અને રીતિનીતિમાંથી હું નિવૃત્ત થાઉં અને ભક્તિમાં, જ્ઞાનમાં અને પ્રભુના સાનિધ્યમાં પ્રવૃત્ત થાઉં છું. એટલે કે ને કે હવે હરિભજન કરો. પણ બીજા ન નડીએ ને એમાં મજા. આમ જોવા જઈએ ને તો 20 વર્ષ પછી પનોતી શરૂ થાય અને 60 વર્ષ પછી પનોતી નડતી નથી. બોલો, હવે એ ડખો આ 40 વર્ષની છે ને, 20 વર્ષે પનોતી શરૂ થાય કે એટલે પનોતી એટલે મને તો એમ લાગે છે કે એ આજે ગૃહ આપણે માંડીએ છીએ ને, હા, ગૃહસ્થ આશ્રમ માંડીએ છીએ ને, એમાં જ પનોતી ને રજા મળે. બોલો, પછી તે એ નથી આવતી. 60 વર્ષ પછી આપણી પર કઈ હોતું નથી, શું નડે? અને 20 વર્ષ પહેલા કઈ હતું નહીં એટલે શું નડે? નડવાનું છે એ તો વૈસલા ગામ જ છે ને. એટલે આપણા જે 40 વર્ષ કેમના ગયા, કેવા ગયા, કઈ રીતના ગયા, એ પ્રમાણે આપણે 60 વર્ષ પછી જીવવા. કારણ કે જે 40 વર્ષ આપણે જીવા છીએ ને, 20 થી 40 60, આ 40 વર્ષમાં કેવું જીવા એ પ્રમાણે આપણો બુઢાપો જાય. નવી ગાડી લાયા હોય ને તો પણ જો ખાડા ખબડામાં બ્રેક ન મારીએ ને જેમ તેમ રફ ડ્રાઇવિંગ કરીએ ને તો ગાડી વહેલી ખખડી જાય. બેરિંગ હા વયા જાય. તો આ ગાડીને આપણે જેમ તેમ જુવાનીમાં વાપરી હોય ને તો પછી બુઢાપામાં એ ખખડી જાય. એમાં પેલા બેરિંગ જાય. હો, હા, એટલે ઢેચણ. પછી કીચુડ થવા માંડે. એટલે કે હવે હાલતા નથી. પણ ભાઈ રૂપિયા માટે થઈ અને શરીર બગાડી નાખ્યું. રૂપિયા માટે થઈ શરીર બગાડી નાખ્યું અને શરીર બગડ્યા પછી એ રૂપિયામાંથી શરીર હતું એવું રિપેર થતું નથી. આપણે ગમે એટલા રૂપિયા નાખીએ એટલે દવામાં નાખવા જોઈએ, પણ એ તો ટેકા જ ભરાવાના, બાકી કશું એમાં એની હતું એવું થાય ખરું? ઢેચણના ઓપરેશન કરાવો ને તો એવું નથી થતું. બોલો, હા, એ બહુ થાય ને તો પેલા માથે SS ની ટોપી પહેરાઈ દે એટલે ન રહે બાંસ ન બજે બાંસુરી. એ ઘહાડો દેખાય નહીં, આપણને અડે નહીં એટલે એમ લાગે કે ઢેચણ મટી ગયા, પણ એ પછી બહુ હાલતું નથી. એટલે ઓપરેશન કરાવતા હોય તો એને વિરુદ્ધમાં નથી, બીજાને ઝાડાને કમાણી તો થવી જોઈએ. આપણે તો જાતા જતા. હા, એક ભાઈ તો એના બાપાને બાયરા પછી ગોતતો હતો, રાખ થાયરા પછી. એટલે પેલા ભાઈ આવીને પૂછ્યું કે હવે તો પેલે દોણીમાં તો કે 80 આપી દીધા, હવે શું ગોતશો? મારા બાપાના શરીરમાં કેટલા કે સ્ક્રૂ નાખ્યા હતા ને કેટલા ખીલા નાખ્યા હતા એ ગોતું છું. હા, ઘણા નકરા ખીલા નાખીને જીવતા હોય. બોલ, પણ કઈ ભેગું આવતું નથી. જેટલું જૈનમાન વજન હતું ને એટલું જ મર્યા પછી એ રાખનો ઢગલો થાય ને એટલો જ વજન થાય. આની વચ્ચે તે કરવાનું હતું ને એ આપણે કરીએ છીએ કે નહીં એને ચકાસવાનું. એટલે ભગવદ્ ગીતા કહે છે તું જોઈ લે. અર્જુને કીધું મારે કઈ નથી જોતું. ભગવાન કે કઈ ન જોતું હોય તો મારું સાધન બની જા. તારે કઈ જ નથી જોતું, મારું સાધન બની જા. હાથમાં લાકડી લઈ અને કૂતરાને મારીએ તો કૂતરું લાકડી નથી બટકું ભરતું, આપણને બટકું ભરતું. લાકડીનો દોષ નથી, કૂતરાને ખબર છે કે લાકડી કોણ હાકે. એટલે ભગવાન કે તું મારું સાધન બની જા તો એનું પાપ તને લાગતું નથી. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. ફળની ઈચ્છા વિના કર્મ કરવાનું તો એ આપણને નડતું નથી. અર્જુન તો બંધાઈ ગયો, પણ આપણા જેવા સમજે. એ જ મહત્વનું છે કે ક્યારે અમુક 80 કે 100 વર્ષે પણ મૂકી શકતા નથી. જો તૃષ્ણા નહીં મૂકે તો ઈશ્વર તરફ ગતિ થવાની નથી. હંમેશા ક્યાંક તો લિમિટ છે. બહુ મોટા થઈએ ને, બહુ ઊંચા જઈએ ને,
બહુ પહેલા થઈએ ને તો પણ એના માટે લિમિટ લખેલી છે. અતિ સર્વત્ય વર્જતે. અરે બહુ કંપની મોટી થાય તો એને લિમિટેડ લખવું પડે. પડે કે ના પડે? તો આપણે બહુ મોટા થઈએ ને તો પણ લિમિટમાં રહેવું જોઈએ. લિમિટેડ તો થવું જ પડશે. લિમિટ ઓળંગાય નહીં. અને એટલે જ કીધું છે કે સમય આવે સમજી જાય એની જિંદગી આનંદમય જાય. સમય બળવાની, સમય આવે સમજી જવાનું. અને આપણે છોકરાને આપીએ છીએ કાંઈ નબળું નથી. આપણા બાપા દેતા ગયા ને આપણે દઈને જવાનું, કાં મૂકીને જવાનું, કાં આપીને જવાનું. તો ખુશીથી આપી દો, જ્યાં છો ત્યાં આપી દો. પછી તો મૂકીને જવાનું જ છે. કાં આપણે જાઉં ને કાં એ જાય, બેમાંથી એક વસ્તુ થવાની છે. અને એટલે જ કીધું, પરંતુ તેને શુદ્ધ અર્થાત રાગ દ્વેષ રહિત અવશ્ય બનાવી શકીએ. જેવી રીતે ગંગોત્રીથી નીકળે છે. ગંગોત્રી જેટલી ઊંચાઈ ઉપર છે, જો તેના જેટલો અથવા તેનાથી વધારે ઊંચો બંધ બાંધવામાં આવે તો ગંગાના પ્રવાહને રોકી શકાય છે. ગંગા જ્યાંથી નીકળે એ જેટલી ઊંચાઈ છે એટલો ઊંચો બંધ બાંધીએ ને તો રોકી શકે. પરંતુ એમ કરવું સરળ કાર્ય નથી. એમ કરવું સરળ કાર્ય નથી. અરે હવા 400 ફૂટ નર્મદાનો ડેમ બાંધ્યો, ત્યાં આપણા સુધી પાણી આવ્યું. હવા 500 ફૂટ બાંધવાનો હતો. જો હવા 500 ફૂટ ઊંચો ડેમ બાંધ્યો હોત તો કાઠિયાવાડ સુધી પાણી જાત. તોય આપણે તો નપાણીઓ દેશ ગુજરાત હતો. આપણી પાસે બીજો કોઈ સ્ત્રોત નહોતો. આપણી પાસે બીજો કોઈ એવો ખજાનો નહોતો. તો પણ આપણું રાજ્ય સદ્ધર કેમ થયું? કારણ કે પહેલેથી ગુજરાતીઓ દુઃખી હતા એટલે આપણા લોહીમાં આવી ગયું બચત. બીજા નંબરમાં આપણે બધા જ વિચારતા કે ખોટો પૈસો વેડફાય નહીં. અને છતાં અત્યારે માણસના મગજમાં છે ગુજરાતી જ્યાં જાય ને ત્યાં કમાવાના જલસા. એટલે તો તીર્થયાત્રામાં ગુજરાતી બોલતા હોય ને એના ઓલા ધ્યાન રાખે, રિક્ષાવાળાથી માંડીને દુકાનવાળા સુધી, કે ગુજરાતીઓ પાછો હાથ રાખે નહીં. અને દરેક જેટલા અવતારો આવ્યા ને એની અહીંયા પોતાનો કર્મયોગ કર્યો ગુજરાતની ધરતી. એને ખબર છે કે હારા ખેતરમાં જ હારા દાણા ન ખાય, જ્યાં ત્યાં ન ખાય નહીં. અને આખા ભારતમાં ફરી આવીએ ને તો પણ ગુજરાત જેવું મળે નહીં.